તને કહું હા આય આય હા વારીની પણ કાઈ કામ કરતા હોય ને ત્યાં કે તને કહું યા શું છે હવે? આ બાપુજી ને બા ને બધા કેમણા ગયા હે? બાપુજી ચબૂતરે ગયા. મેં શું હે ચબૂતરે માણસ શું જાય ચણ નાખવા દે નથી ખબર પડતી. એવું ન હોય શરીર નાખવા દે ઉપર ખડ હોય ગયું ઉપાડવાઈ જાય. એ તમારા બાપુજી એટલા બધા હોજા છે કે ખડ હોય ગયો ઉપાડી લે. ના ના તાર બાપુજી એકે હોજા નથી ઘરમાં. બા મંદિરે ગયા. એને અત્યારે મને શું બધી આગા પાછી કરવા જવાની જરૂર છે? હવે ઈ ઘરે મારે જાવું હે મેં તો જાવ આયા હોય તો મારા લોહી પી જાય ભલે ને જાય અહીંયા મંદિરે બેહે તો ખરી ભગવાનના નામ તો લે તો ઘરમાં તો મારા લોહી પી જાય છે. ભગવાનના નામ લે ને તાલકણ વાંધો નથી પછી એકા બીજાનું નામ લે ને ખોટા બીજા બાતે હે. હવે ના જાતિ ઉંમરે શું કામ હોય? ઈ ઓલી આવીને રંભા આવીને દૂધી આવીને એવું કરતા ભલે ને કરતા આપણે આંદરો અંદર બાજી. હારું હાલો વાંધો નહીં હું જાઉં છું કારખાને. હા જાવ હો હા. અને પોતું મારી જાય બધું ભીનું થઈ ગયું હે. એ ધન ધન સે અંજની ના જાયા રે ઓરે હનુમાનજી જમણા હાથમાં ગદા ઉપાડી ડાબા હાથમાં પર્વત રે અંજની ના જાયા મોટા મોટા અસુર તમે સહાર્યા પગે પનોતી દબાવી રે અંજની ના જાયા. એ હનુમાન બાપા જેમ પગે પનોતી દબાવી એમ મારા ઘરની પનોતી હોય ને તો એ તમારા પગે દબાવી દેજો. મારા દુશ્મનને તમારા પગે દબાવી દેજો પણ મારું ઘર ને પરિવાર હેમખેમ રાખજો. એ હનુમાન દાદા એ હાળંગપુર વાળા કેમ મોઢું વાંકું કર્યું? સીધું કર્યા દેવું રાખ્યું કાઈ? કોઈ કઈ કીધું? કો કઈ રે બાઈજીસ નકર મંદિરે જાન તો બપોરે રોટલા ટાઈમે આય આ કલાકમાં પાછી આવતી રહી. ને કોક હોય તો બાધુ ને મંદિરે હું પીલો રે માથા ભટકાડું તો થાય. ને કોઈ નોતી આવ્યું. રંભા નહીં, મંજુ નહીં, સમજુ નહીં, ગોમતી નહીં, રડી નહીં, વાલી નહીં, ઉજી નહીં, કારી નહીં, ધોરી નહીં. હું એકલી ઠેઠી હતી ન્યા. તો હાચો ઓલી ડાયાની માં માંદી છે લગભગ મરી ગયો હોય. કોઈ મરી નથી ગયું. બધુંએ ફોન લઈ લીધા છે. બધું ફોનમાં જ પડ્યું રહેશે. હું એકલી શું કરું ને? તારે કોઈ આરે હારો વ્યવહાર છે? ફોન તો તારી પાસે છે, કોઈનો ફોન ન આવતો. ફોન તો હોય જ. મારે તો ઘરવાળો ઠોઠ્યું, ઘરે ઠોઠ્યું, ફોને ઠોઠ્યું. આમાં તમારો ડોહો ખાલી અવાજ આવે, કોઈના મોઢા નો દેખાય. મારે તો મોઢું દેખાય એવો ફોન જોઈશે. ગગા પાસે ફોન, વો પાસે ફોન, મારે નો જોઈ. સતી તું ચાલુ પાણી નાવી તૈયાનું રીહાવાનું ચાલુ છે. ગઈ ઢી થઈ મોઢામાં ધોર આવ્યા આવે તો શું રીહાણા હો બા? પૂછા ડોહાને મારે ફોન લેવો. ના ના તારી પાસે આવડો મોટો ફોન. રોજ હાંજે તો તારી માયરે વાત કર, તારી બેન હારે વાત કર, બધા હારે મોઢા જો. પમદી તારી બેન ને હું એવી છોકરું જઈમાં ભેગું તે જોઈ લીધું. મારે કોને જોવું? આમી ખાભીને જોવી થાય દેતી. મારે ફોન લેવો છે. પણ બા તમને ફોન આવડે હે? પણ એમાં કેટલું ઊંધા ચતું થઈ જાય તમને ખબર પડે છે ફોનમાં? તો શીખીને જઈને મેતી. ના રે ના. તારી માં પાસે એવો ભાઈ રે માયલો ફોન છે. એ શીખીને જઈને મેતી. હું શીખી જઈશ. તો લઈ દ્યો બાપુજી. હા તો શીખીને આવી છે. શીખી જાય છે એમ કીધું. હું જોલ્યોમાં હું આઈદરી હે ઘરમાં માર ફોન લેવો છે. આવો એટલે નથી તમાર પાસે? આવડો છે. આવડો કેવો? અરે નથી ગમતો હવે. આમાં હું વાંધો છે? એટલે દોરો ફોન હે. આમાં મોઢા નથી દેખાતા. મારે તો હામાં મોઢા દેખાય ને હામાં વાતું થાય એવો લેવો. તારી પાસે કેવડો ફોન? તારા બાપના પગની પિંડી જેવડો ફોન છે. મને આવડો કેવો? પણ સમય પ્રમાણે રહેતા શીખાય. હારો જ છે સમય. મને ખબર છે હારો છે. હવે મોટો ફોન વાપરવા જેવડો છો બાપુજી? અને કયો ને તમે ગામની બધી ડોહી લીધા. બધી જો ફોન માં મમત કરતી. પાછું એકા બીજી બાયું ફોન માં ડોહ્યું ઘરે બેઠી એકા બીજું હામાં ઓનલાઈન કીર્તન ગાય છે એમ મને વાલીએ કીધું. તો લઈ દ્યો ને હવે બા. બેઠી ની બેહ ને એને ધોરું થાય બધું કીર્તન ને. નથી કરવું એવું કીર્તન. ફોન તો લઈશ તો હા કહી દઉં છું. ફોન નહીં લઈ દ્યો તો ઘરમાં રાંધા ધાન નો રખડાવ તો હું વીજળી નહીં કહી દઉં છું. પણ બા
અરે લે, રે પણ લઈ દ્યો ને શું વાંધો છે સમજાય સમજે નહીં જનાવરની જાય લઈ દ્યો ને કે આ તીખા મરસા ખાઈને મરી જાવ જો મોનોકોટો પી લેવાય. અને બાપુજી આપણે ફોન નથી લઈ દેવો, તમને નો ખબર હોય બેહની શું હેઠીની. કહેવાય, શું ખાઈ જાય લઈ દ્યો તો આ બટેકા ખાઈ આખા ગામ આઈને બાંધવા જાય જો કેવું કરે છે ઉપાડો હે આનો. ન માને બાપુજી ફોન લઈ દેવાય, આ સમય એવો નથી. લઈ દેવો પડશે ફોન નો લઈ દ્યો ને તો આ દૂધ પી નાખા ઘર માટે ખોટા દાવા કરે જો પીને પી લ્યો ને, બધાય પીએ હે ઈ એવું રીતે. તમે એને એવી લાઈન નો બતાવો ઈ નો પીએ, આ ખાલી કીએ હે. બાકી ફોન લઈ જ દેવો પડશે ઓલી કહેવત છે ને સમજાય સમજે નહીં જનાવરની જાય આખો ભગત કે શું કરી નથી અમારી નાઈ ઈ આ છે અરે તો લઈ દ્યો જો હું તમને એમ કહું અત્યારે આટલી વાતમાં આટલું કર્યું કાલ હવે કઈક કરે તો આપણે મરી રહી હો ફોન 10,000 રૂપિયાનો ફોન લઈ દ્યો ને એટલે વાત પોતે એ બા આયા લો. છો બા હાલો 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 માની ગયા ચો રોમાં ઈ વખત નાખ દ્યો. ફોન લેવો હે ને હાલો ભેગા. હાલ હાલ હાલો બાપુજી તમે ભેગા હાલો. અત્યારે તાત્કાલિક પછી શું આમાં કાયમ આ ફોન હાટો કઈ ગયો થાય. એ હાલો ફોન લઈ અને છે ને દુકાનમાં પેલો ફોટો ફોનમાં મારો ને તાર બાપનો પાડશું હાલ હા બાયરું બંધ કરી દ્યો. નકર હમણાં નોખો પાડી દીધો એટલે કાલ સવારે વયો જાવ તો અહીં ફોટો રાખવા થાય તમે બોલો મને એવું, મને એમાં તો તમારું સુખ છે. એમ જવા દે કે ફેરા ફેરી ને તઈ ચોથા ફેરે મોર થાય અને મે વસન લીધું છે કેલા હું જાય ડોહા હા વસન દીધું હે એને કે હું આવી રીતે આખા ઘરની પથારી ફેરવીશ. બોલમાં હાલો હાલો દાંત કાઢ માં કાંઈક તો રીત હોય ને. કોણ આવશે આવા મા બાપ કોઈને હોય, બાપ હારો માં તો હા ઓલા જાતે જિંદગી ફોન લેવો છે. આવી ગયા ને બા ફોન માણાના પેટનું થવાય થોડુંક માણાના પેટનું ત્યાં દુકાનવાળાને કે મોઘા માયલો દ્યો ઓલા તારા બાપે 1.5 લાખ રૂપિયામાં ફોન બટકાવી દીધો હાલો ને બધા સાંભળે છે પણ હવે જી તમારો શોખ હતો લઈ દીધો ને. હા જો અને હવે આખા ગામની ડોહીઓને કહી દઉં વાલા મોયું તમારે તો હાવ સસ્તા ફોન મારે તો સફરજન વાળો છે સાપામાં દેવું છે સાપામાં. ના ના એટલું બધું નથી દોલમાં તો તે તારી માને માથે સડાવી છે મેં નહીં ઓલી વાલા મુએ લઈ 1.5 ગયો. લાખ રૂપિયા છોકરાનું હોય તો કામ આવે જરાક વિચાર કરાય ભૂખે મરો છો ઘણુંય છે માણસો તમે ભૂખે માણસો એમને બાપુજી એના કરતા દોરો જિંદગી આખી ઢેડું છે તો કઈ નવી નવાઈ નથી આખા ગામમાં ખબર પડશે રેવા દે 1.5 લાખ રૂપિયાની દઈ નાખી 1.5 લાખ નો દાગીનો કરાવ્યો ને તો 10 વર્ષ પછી 3 લાખ નો થાય બસ 1.5 લાખની ઉપાધિ છે મને લાગે 1.5 મહિનો આને હાઈકે ખાવું નહીં ભાવે જાઓ તમે મરો હવે. મારો ફોન તારા ઈ બધું મારે કેટલું સાંભળવું પડે પણ છે. એને કેવા ઘરમાં તોફાન કેતા કજિયાનું મોઢું કારું એવું ફોન કોઈ દી કરે બાપુજી મારા હમ આટલું ભડકું નથી ભર્યું. આ કેટલું મારા પણ હમ મને એવી ખબર હતી કે બાને તમે આવડો મોટો ફોન મેં તમને શું કીધું હતું 10,000 રૂપિયાનો ફોન આવે જાણે આ- આમ હારો એન્ડ્રોઈડ ફોન આવે જાણે આખલો કતરાતો ને એમ મારા હમ કતરાતો. બોલ ને મરી ગયા બોલ ને. પણ આટલો બધો મોંઘો લીધો ને એટલે કતરાના 10,000 રૂપિયાની વાત થઈ હતી તમે કોને જોતો લેવાનો તે હરગાવ્યું કે લઈ ગયો ને 10,000 વાળો પછી ન્યા તારી બાપ ઓછા લાકડે બરે આવડી આ ડોહી. એ માય મને- મને ખબર હોય મારી માં હે. એ તમારે જણને આવી જ લપ હોય બાપુજીને ચોરે વયું જવું હોય તમારે ધંધે વયું જવું હોય હું ડોહીના હાથમાં આવી જાઉં મને ન હકે ખાવા દે ન હકે કામ કરવા દે હવે રિયો ફોન લઈ દીધો ને. આ કીચો હા આય આના કાંઈ શીખવાનો તો ખરા ફોન તો ગુડી દીધો છે બાકી મને ખાલી બટન ખોલતા આવડે છે સમાચાર મોકલવાસ મારે એને મેસેજ કહેવાય શું કહેવાય મેસેજ જો આ લીલા કલરનું ગોળ ચકેડું રહ્યું ને ફોન વાળું એને WhatsApp કહેવાય WhatsApp પછી એમાં જાવ ને હા અને આમાં જો બધા એના ફોટા આવ્યા જોયું હા આ દૂધી ડોહી રંભા ડોહી એ બધી જો એના ફોટા રાખ્યા તમે તમારો ફોટો રાખી દેજો હા. એને આ જો લખ્યું ને ફેમિલી એટલે ઈ આપણું આખું કુટુંબ છે પછી આ શું લખ્યું વિલેજ ગ્રુપ વિલેજ એટલે ગામડું ગામ. એટલે આપણે આખા ગામનું ગ્રુપ છે એમાં 2-3 છે ને ઈ નકામા છે ગ્રુપમાં તો હવે એનું શું કરવાનું સગનો એક રામજીડો અને એક ઓધવજી આ 3 ડોહા હા મોગી વાલી હા 5 જણા નો જોઈ મારે એમાં ઓકે હાલો વાંધો નહીં થઈ ગયું બરાબર હા
અને આ હે ને બધી ડોહીઓનું ગ્રુપ છે. તમે મંદિરે કીર્તન કરવા જાવ ને એનું નામ જ લખ્યું જો કીર્તન ગ્રુપ. એટલે એમાં બધી ડોહીનું જ આવશે. હવે મારે મંદિરે કીર્તન કરવા જાવું જ નથી, પૈગે લગીને વિયાવાનું, ઘરે કીર્તન કરીને આમાં મૂકીશ. આ બસ આમાં મૂકજો. અને પછી આ જો ઇન્સ્ટા હે આ. ઓલું તમે આમ કહેતા હતા ને કે તું આખો દી આમ શું કરો હા. ઈ ઇન્સ્ટામાં કરતી હોય. હવે એક કામ કરી, નવરી છો ને, હા હાલ ને ઘરે. કા ભા ભાઈ કાલ બધા ગયું તું, બિસાડા દુઃખ લાગ્યું, તો ભા ભાઈ એક ફોટો પાડવો. હાલ પાડી દો હાલ. કેમ ગયા બાપુજી? બોલાવો જોઈ. હું બોલાવું? એ રાજેન્દ્ર પંસાલ, એ રાજુ મિસ્ત્રી, એ રાજુ નથી લાગતા. આ રાજ્યાનો, હા ક્યાં જો મારવાની હે. શું રાજ્ય કરસ? આવ્યા ને, સીધી આંગળીએ ઘી નો નીકળે, પાકી આંગળીએ નીકળી આવડો. શરમ નથી આવતી. જાતી જિંદગીએ મારું નામ લેસ, મને એમ છે કે મારું આયુષ તું ઘટાડી. તમારું નામ હું નો લઉં તો હું ગામની ડોહ્યું લે હે લે પાડ. હાલો ફોટો પાડવાના. તમારી યાદી રે બાપુજી હારામ હારો જા આમાં. ઓલા વોટ્સએપ ને આ વોટ એમાં બકવાસ બધી ડોહ્યું દેખાડવું છે. હે ને હાલો મસ્તીનો પાડ. મેં લુગડા નવા નથી પહેર્યા. હા જરૂર નથી, મોઢું તો રાખજો. એટલું બધું નહીં, માથું ગરી દા. કેમ ઉભા રહે એમે? આ સાલો બા તમે કઈક એક્શન કરો. ઊભી રહે ને, હું તાર બાપુજીને હંગ કર લઉં. એમ હંગ નો કહેવાય એને. તઈ હા કહેવાય. હા લમ મત ભર લો. હા ઈ ઓલી નાથિયા છોકરાને બહુ કહેતી હતી. હા મસ્તી ના આવે ને ફોટા. આવો તમારો પ્રેમ. હજી એક પાડ. લે વારે વાહ. વારે વાહ વાતો જો શરમાઈ. આ તમારા દીકરાઓ ફોટો જોઈ જાય ને તો આપણને ખીજા. ભલે કે અમે ગઈઠા, અમારા જીવ થોડા ગઈઠા છે. કરી કેમ? એમ નહીં ઉભા રહી એક ખુરશીએ બેહો આમ વાહેથી બા તમને આમ દોરામાં હાથ પોરવે ને એવું આઈ બેહી જાવ. ગળું દાબી ન દેતી. અરે એટલી બધી જરૂર નથી પડી દબાવવાની. સમય આવશે તો એ કરવું. નહીં બાપુજી આ ટેકો દઈ દ્યો. અહીંયા ગોડાઉને આમ આમ કરે. હા વારે વાહ લે. વાડીએ જાવ, ઘરમાં પડ્યા રહ્યો છો. પતિ ગયું કામ? લાય હવે હું છે ને મેસેજ નાખું છું બધાયનો ગ્રુપમાં. એમ નહીં આ ફોટા પર તમારા દીકરા કઈ બોલશે ને તમે ગ્રુપમાં ફોટા નાખ. જેને જ્યાં ખીલા મારવાની માર લે. હવે તો એન્જોય કરવાની છે, આમાં બધું શીખવા માંડીશું. હે ને હા તું જા, હું ગ્રુપમાં મેસેજ નાખું છું. હું ઠામા ઉઠકી નાખું આપા. એમાં જોજો કઈ બીજું ન થઈ જાય. પેલો મેસેજ કોને નાખવો છે? નાનજીડો. નાનજીડા હાય. એ મારી વાડીમાં ચંપો ને મરવો, ફૂલડા વીણવા શિવજી કાત, ઉડી જા ભમરા, આઘો જા ભમરા. રાજુ દાદા, રાજુ દાદા, હું છે? આ વિજુ માસીને નવી નવાઈનો તમે ફોન લઈ દીધો હે. કા હું થયું? એ મારા દાદાને મેસેજ કરે હાઈ નો. કેમ? હા છોકરાને ના પાડતો તો કે આ ડોસી ફોન ને લાયક નથી, આ ડોસી ફોન ને લાયક નથી, તોય ફોન ઝાંપી દીધો. મારા દાદાને એમ કે નાઈન જીરા અને મારી દાદી આખી રાત બાઈજી. તારા દાદા રે હા ધબા ધબી. મારા ઘરમાંથી કજ્યો ઉલડીને ગામમાં ઘાયલો આ ડોસી તો. હવે અમારે શું કરવાનું? કાઈ નથી કરવાનું, મારે કરવાનું છે. હું ઘરે જાઉં ને એટલે હું ડોસીને કહી દઈશ શું કે ગામના ડોહાને મેસેજ અમારા ઘરમાં કેવી રીતે ઠરશે? આટલી બધી રાયડું પાડમાં હું કહી દઈશ. આટલા વરામાં કોઈ દી નથી બાઈજા. હું ખાઈ જઈશ. હવે હું કરી દેતા ને આવી દાદીના ફોન. બળતો જો કરે છે હચોડું 1.5 ફૂટિયું ઉલરાશે વાહણાની જેમ. જાવા દે, ઘરે જાવા દે. હવે આ ક્લાસ કાટ નહીં લાગે. જય બાપુજી, સકરાને કલર મારી દીધો.
કલર માર દે હવે ધીમે ધીમે છે ને મારો કલર ફરવાનો છે એટલું યાદ રાખજે. પણ એમ નહીં, તમે આ મારી પર ભડકા શું કામ ભર્યા રાખો છો? હું કઈ નડું હું તમને? વધારાનો હો? વધારાનો નથી, તું તો મારો માનીતો છે, પણ આ ડોશીને તારે ફોન લઈ દેવાની ક્યાં જરૂર હતી? ઈ મેં લઈ દીધો હે? તમે હરી ફરીને મને કયો હો? કોઈ દી વહુ ને કાં તમે નો કાંઈ બે શબ્દ કીધા? અહીંયા તો એક શબ્દ નથી બોલતા. હું તો નાટ પાડતો તો, એને કીધું કે લઈ દ્યો ને, એટલે ઘરમાં સાણમુના બેહે. થયું હું ઈ કયો મને. જો વહુને હું કાઈ નહીં કહું, મારા ઘરમાં પહેલી એન્ટ્રી કે ની તારી થશે કે વહુની? મારે હા તો મારે તને કહેવાનું હોય, તારી વાહે ઈ આવી છે બરોબર, એટલે હું તને કહું નહીં તારે વહુને કહી દેવાનું. આમ જો તારી માએ ફોન લીધો છે ને હા તો ગામના ડોહાવને મંડી છે મેસેજ કરવા. હાલ. આબરૂના ધજાગરા છે. આટલે બધે પોતી જાય માર બા. મને એમ છે કે બગડીને ધૂળ થઈ જાય છે. હું નાચ પાડતો તો ઓલીને, પણ ઈ નો સમજે, કોઈના બાપનું નથી માનતી. લઈ દ્યો આ લઈ દીધો. કેને મેસેજ કર્યો? તારી માએ ઓલા નાનજીડાને કર્યો. શું કર્યો એને મેસેજ? હાય લખીને મોકલું. હાય નો અર્થ શું થાય ખબર છે તને? શું થાય? ઘણું થાય. ખાલી હાય કરો ને એમાં બધું આવી જાય. આજ નાનજીડાને કર્યો, કાલ ઓલા ઓધાને કરશે, પરમદી ઓલા મનસુખને કરશે, એને ઓલે દી પછી ઓલા સગનાને કરશે. એમ કરતા કરતા આ તારી માં આખા ગામમાં આટો મારી લેહે. પણ બાપુજી હાય એટલે કાઈ નો કહેવાય, નોર્મલ કહેવાય. સમજી ગયા તમે વાતને? નોર્મલ કહેવાય. આ નોર્મલ કરીને તારી માને તે ફોર્મલ કરી નાખી. નહીં તમે ગમે તે મારી ઉપર જ હાલી જાવ છો. કારણ વિના હોય હો. ઓલીને બે શબ્દ કયો ને. તમે બે થઈને ડોશીને સમજાવજો ને કા ફોન લઈ લેજો, નકર છે ને હું ઘરે ટૂંકો ખાઈને મરી જઈશ. ઓલી વાલા મુઈને કે પોતાતો નતો. બાને ફોન લઈ દ્યો. પણ એને નો ખબર હોય મારી માં કેવી છે. આ એના હિસાબે મારે બધું ભોગવવું પડે છે. કા ઈ ને કા હું નહીં. એ હા આઈ તો હકે કામ કરવા નથી દેતા તમે બા. શું છે આ ક્યું કહેવાય? ઇન્સ્ટા. આમાં બધા વિડિયા મૂકે છે આવડા એવા. હા જો છે ને, મને એક ઉતાર દે ને, પછી મારે છે ને આખા ગામને દેખાડું. પછી મને બધું આવે. પછી બધાયના મોબાઈલમાં જાય આખી દુનિયાના મોબાઈલમાં. બધાય દુનિયાને દેખાડવું જ છે કે હમકી છે કમ નહીં. એમાં તમે ફેમસ થઈ જાઓ બા. ફેમસ થાવ તો હારું ને, મને આખી દુનિયા ઓળખે. બાકી ડોહાએ તો કુટુંબ સિવાય કોઈને ઓળખાણ થાવા નથી દીધી. પેટ મેલો છે. એવું છે નહીં પટાઈ તો મને ખબર છે. અલા આમાં ઇન્સ્ટામાં વિડિયો કરી દઉં ને. હા આયા હરખી મને કે હું કેમ એને રીલ કહેવાય. શું કહેવાય? રીલ. હા એટલે તમારે શું કરવું છે આમાં? કોકડી આપણે દોરાનો રીલ ને કોકડીનો ઈ અલગ ને આ રીલ્સ. રીલ્સ. હા હવે આમાં ગીત વગાડું તમારા હાથે ગાવું છે, આમાં ગીતે આવે. ઓલું હું એકવાર અમે સુરત જતા હતા ને, હોટેલે ગાડી ઊભી રહી ને, હા લગા ઈ આવતો તો હું ગાઈશ. લગા હું ગાઈશ. હાલો તો તમે ગાઓ. ઉતારો ને. હા હાલો ઉભા રહેજો. ચાલો ઉભા રહેજો, તમે શાંતિ રાખજો. આમાં સેટ કરવું પડે. રૂપાળા કરી દઉં તમને. હાલો બા થઈ ગયા રૂપાળા મસ્તીના. હાલો ચાલુ સ્ટાર્ટ. લગા રે લગા લિયા બેચેની કારો. લગા રે લગા. હાલો બા આમાં થઈ ગયું આટલું જ હોય, 15 સેકન્ડ નું જ આવે. હા બીજું કરું. બીજું કરવું છે. 7-8 કર નાખવા છે. અરે રે બા હાલો હરખું કરજો, ઓલામાં એટલી બધી મજા નથી આવી. હાલો સ્ટાર્ટ. एक बार आजा 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 आजा, एक बार आजा 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 आजा, एक बार आजा आजा आजा. હું મંડાણા છો આ બધું કરો? શું કરો? નાને આમાં વિડિયો ઉતાર દઉં. આ હાટ ફોન લેવાયો ને? હે એ બધાય ઉતારે છે, હું ન ઉતારું. એ નથી ઉતારવો. એક બાર આજા આજા નથી ઉતારવો. આ વિડિયો તમે આને ઉતાર દેશો ને, કાલ સવારે પછી ગામના ડોહાને મૂકશે, પછી ડોહા બધા ઉડીને અહીં આવશે. આ તમારા ફોને તો મને ક્યાંય હાલા જેવો ન રહેવા દીધો. માણાના પેટની થા સુધર છોડી. આ તારા આઈફોને તો મારી આબરૂ કાઢી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બેસ ઉર્ફે કિસુડી. હાલો મિત્રો, હું છું ભાવેશ ભગલો.
છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉછેરા. મિત્રો હું જીવકુ. અને મસ્ત મજાનો કોમેડી વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છે. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.